અંકલેશ્વરના આંબોલી અડોલ જોડતા માર્ગ ઉપર ઉકાઈ નહેર પર નાનો પુલ નવો બનશે. નહેર વિભાગ દ્વારા નાના પુલની કામગીરીને લઈને જિલ્લા કલેક્ટરમાં માર્ગ ડાયવર્ઝન માટે દરખાસ્ત કરતા મંજૂર કરી છે. અંદાજિત 45 લાખ ઉપરાંતના ખર્ચે નાનો પુલ પહોળો કરી નવો બનાવાશે. આંતરિક મુખ્ય માર્ગ હોય જેને લઈ 2 માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા હાલ 35 દિવસનું શટડાઉન ચાલી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર, હાંસોટ અને કોસંબા ડિવિઝનના તાબા હેઠળ આવતી મુખ્ય આંતરિક અને નાની કેનાલોનું નવીનીકરણ સાથે મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી અંતર્ગત અંકલેશ્વરના આંતરિક મુખ્ય માર્ગ એવા આંબોલીથી અડોલ જોડતા માર્ગ ઉપર ઉકાઈ જમણા કાંઠા નહેર પર હાંસોટ નહેરની સાંકળ 4575 મી પર આવેલ MDR-B સ્ટ્રક્ચર નાનો પુલ 40 વર્ષ કરતાં વધુ જૂનો હોવાથી નબળો પડ્યો છે, જેને લઈ ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા અંદાજે 45 લાખના ખર્ચે તેના નવીકરણ સાથે પહોળો MDR-B સ્ટ્રક્ચર નાનો પુલ બનાવી રહી છે, જેને લઈ આંબોલીથી અડોલ જતો માર્ગ બંધ કરવો પડે તેમ હોવાથી ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા આ માર્ગના સૂચિત ડાયવર્ઝન માર્ગ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને ત્વરિત અસરથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરી આ માર્ગ આગામી 30 જાન્યુઆરી સુધી બંધ કરી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા જાહેર જનતાને તાકીદ કરવામાં આવી છે અને આ અંગે જિલ્લા પોલીસ તેમજ ઉકાઈ નહેર વિભાગને પણ જાણ કરવામાં આવેલી છે. ડાયવર્ઝનના રૂટ આ મુજબ છે. આંબોલી ગામથી અડોલ તરફ આવતા વાહનો આંબોલી, સજોદ ગામ, હરિપુરા, હજાદ ગામ થઈ અડોલ સુધી આવી શકશે. અડોલ ગામથી હજાદ ગામ થઈ હરિપુરા, સજોદ ગામ, અંકલેશ્વર સિટી વિસ્તાર તેમજ આંબોલી ગામ